હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું. વહેલી ઉઠી હતી થોડીક, એટલે રોટલી પણ બની ગઈ, પછી નાવા વહી ગઈ. અને બા લેડીઝ તૈયાર કરે છે પૂંજા પાની, મંદિર આગળ જવાનું છે એટલા માટે. ગાઈઝ, આજ જયા પાર્વતી છે એટલે રેડી થઈ. તમે વિચારતા હશે કેમ રેડી થઈ, તમને કાલે કીધું હતું જયા પાર્વતી છે એટલા માટે. ચાલો ગાઈઝ, મંદિરે મળીએ. ગાઈસ, હજી જવાનું વાર છે. આજે પૂછ્યું હતું ને ઉષા કાકીને, તો એ કે હજી દાદા જાય ખોડિયામાં આરતી કરવા, પછી તાર છોકરીઓને બધું આવે પછી જવાનું છે. એટલે બાકી કે તું ચા પી લે. મેં ચા બનાવ્યું છે ગાઈસ, બતાવું. દૂધ મને ભાવે નહીં ગયું, કહ્યું ને બધા કહેતા હતા દૂધનું મેં બનાવ્યું, મને ન મજા આવે એટલે મેં ચા બનાવ્યું છે. હવે હું મંદિરે જાઉં છું. ઉષા કાકી આવી ગયા છે. હું આવી ગઈ છું અને હવે આરતી કરવાની છે. બધું ચડાવવાનું છે, ચડાવાઈ ગયું છે. તમને બતાવું. આમ ફાઇનલી પતી ગયું છે ને અમે હવે ઘરે જ આવ્યા છે. બાને પણ લાવી ત્યારે લાડ બધું છોકરીઓ છે, જો એ લોકોને રાઉન્ડ કર્યું હતું. હવે ઘરે જઈએ, કાલે આવશું પાછા. આવી છે, અમારું ઘર આવી ગયું છે. બાવે દરવાજો ખોલી નાખ્યો છે. અમારા દાદા બેઠા છે. ગાઈસ, મારું કાંઈક આધાર કાર્ડ કે પાન કાર્ડ આવ્યું છે. આડી ખોલીને જોઈએ. મારું પાન કાર્ડ આવ્યું છે. આધાર કાર્ડ તો પહેલાં જ નીકળી ગયું, ચૂંટણી કાર્ડ પણ નીકળી ગયું છે. પાન કાર્ડ આવ્યું. ગાઈસ, કપડાં બદલાવા આવ્યું છું. હવે કચરા પોતા ચાલુ કરી દે. કચરો તો હું કાઢીને જ ગઈ હતી. હવે પોતું કરવાનું છે. પોતું કરીને પછી બીજું કાંઈક કામ હોય એ કરી નાખીએ. પછી રસોઈ ટાઈમ થઈ જાય, એ લોકો ખાવું જોઈએ. મારે તો કંઈ ખાવાનું, શરબત બનાવવાનું છે. મારે ચીકુ જ્યુસ બનાવી નાખી, એવું કાંઈક કરી. ચાલો ગાઈસ, પોતા કરી નાખીએ, પછી કપડાં ધોઈ નાખીએ. ગાઈસ, કપડાં બદલાઈ આવી છું અને હવે પોતું મારી દઈએ. લાગી ગયા છે અને હવે ઉપર જાઉં છું કપડાં ધોવા. ચાલો ગાઈસ. કપડાં ધોવાઈ ગયા છે એટલે હવે હું નીચે જાઉં છું અને સૂકવી દઉં. પછી રોટલા કરવાના છે. કપડાં ઉકાઈ આવી છું અને બાવે ગલકાનું શાક પણ બનાવી નાખ્યું છે. હવે અમે બે લસણ ફોલીએ છીએ. દાદા નાસ્તો કરે છે, ફાફડી આપી એને. બતાવું. હાય ગાઈસ, અમારા રોટલા ચાલુ કરી દીધા છે. લસણ ફોલાઈ ગયું છે. રોટલા કરવાનું છે. વિજયને ખાવું છે. વહેલું વહીને ભૂખ લાગી. 11 વાગ્યામાં આજે એને ખાવું છે. રોટલા એક બને છે એટલે અડીને પણ બેઠાડી દઈએ. હાય ગાઈસ, અમારું રોટલાને બધું થઈ ગયું છે અને જમે પણ બધાએ લીધું છે. હવે વાસણ કરવાના છે. વિજય ઉનાઈ ગયા છે, વાસણ કરી નાખીએ ગાઈસ. પછી પાછા તમને 3 વાગે મળીએ. ચાલો ગાઈસ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? જાગી ગયા કે નહીં? ચાલો હવે ચા પીવા જઈએ. વિજયને ચા પીવું એટલે રીતે ગયા છે અને વાડીએ જવું છું. વાડીને પાછા ફેરવવાના છે એટલે હું પણ હવે ચા બનાવી દઉં એને. ગાઈસ ચાલો. ગાઈસ, બધા ચા પી લીધો છે અને વાસણ પણ થઈ ગયા છે. લસણ ફોલવું છે.
ગાઈસ ગાયને જોવા જાવશું, બાને રોટલા દેવા છે ને એટલે જોઈએ એવું શકે કે ઘર પાસે કંઈ હોય તો. ગાઈસ નથી, અમારે પીછું છે, ગાય તો નથી, કડી કરીને આવશે કદાચ. હાલ પીછું પાછળ પાછળ જ આવે, બોલો ઢેબુડી. હા અમે લસણ ફોલવાનું ચાલુ કરી દીધું છે. અમે પીછું જો આમ બેઠું છે આરામથી. આમાં લસણ ફોલાઈ ગયું છે એટલે હું મરચું ભેળવું છે, થોડુંક ભેળવું છે, બતાવું ગાઈસ. અમારું મરચું દળાઈ ગયું છે એટલે કે લસણ ભેળવાઈ ગયું છે એમ. અને હવે છે ને બટેટાની છાલ ઉખાડવાની છે, સૂકી ભાજી બનાવવાની છે અમારે. થોડા બધા ખાશે એમ તો, ને ભીંડાનું શાક કરવાનું છે. બીજું તો બાફી નાખીએ. બટેટા બફાઈ ગયા છે અને બતાવું. ભીંડા સુધારવા છે, ભીંડા સુધારી નાખીએ. એનું શાક બની જાય પછી સૂકી ભાજી બનાવી નાખીએ. થોડીક રોટલી પણ કરવી પડશે અને થોડોક 2-3 રોટલા કરવાના હશે, એ કરી નાખી ગઈશ. ગાઈસ સુધારાઈ ગયું છે અને હું મરચાં તળું છું. ભીંડીની શાક અને સૂકી ભાજી. ગાઈસ અમારી સૂકી ભાજી બની ગઈ છે અને ભીંડાનું શાક પણ બની ગયું છે. રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે. વિજય પણ આવી ગયા છે, સૂકી ભાજી ટેસ્ટિંગ કરે છે. હે ગાઈસ બધાએ જમી લીધું છે અને દાદા ને બા જમે છે. બીજા તો વાડી આવી ગયા છે. બહાર જાઉં છું, પીછન શું કરે જોઉં છું. કાલે મારે ઢીંગીના બચ્ચા લેવા જવાના છે, બાજુમાં છે ને, એ લઈ ગઈશ, પાછા અમે લઈ આવશું. કરી નાખીએ. પીછું ક્યાં બેઠી તમને બતાવું, ચાલો. અહીંયા બેઠી, બોલો અમારો છોકરો કાકડું અહીંયા બેઠી. એને કઈ બેઠવાની જગ્યા ન મળે તો અહીંયા આવીને બેઠી, બોલો. ટેપલો વાળું બહુડાયું છોકરું છે મારું, પણ કરડી બહુ જાય તરત જ, ખીચકું એટલું છે. હા વાતમાં નારાજ થઈ જાય છોકરું. બીજે આવી ગયા છે, એ પીછું ને રમાડે છે, જોઈ તો. ગાઈસ અમારા વાસણ પતી ગયા છે, અંદર પણ લઈને આવી છું અને આમ ગોઠવી પણ દીધા છે જોકે. અને બધું પતી પણ નીચે ગયું છે. ઓલા ઢેબલા હતા એને બિસ્કિટ પણ દઈ દીધા છે. એટલે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વ્લોગ તો અહીંયા જ એન્ડ કરીએ છીએ. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.